गुजरात के वडोदरा में रेल कर्मचारियों के हित में काम करने वाले वेस्टर्न रेलवे मजदूर संघ द्वारा नेशनल पेंशन सिस्टम के खिलाफ रैली का आयोजन कर विरोध प्रदर्शन किया गया। वडोदरा की प्रतापनगर रेलवे डीआरएम कचहरी पर ऑल इंडिया रेलवे मेंस फेडरेशन के आह्वान के तहत रेलवे कर्मचारियों द्वारा 8 जनवरी से 11 जनवरी तक नई पेंशन स्कीम रद्द कर ओपीएस यानी पुरानी पेंशन स्कीम शुरू किए जाने की मांग की जा रही है, जिसके चलते कर्मचारी भूख हड़ताल पर बैठकर विरोध कर रहे हैं। आज कर्मचारियों द्वारा रैली निकालकर विरोध प्रदर्शन किया गया। इस मौके पर महामंत्री जीआर भोसले, मंडल के मंत्री संजय पवार, अध्यक्ष एपी मौर्य और महानुभाव उपस्थित रहे। ઓલ ઇન્ડિયા રેલવેમેન્સ ફેડરેશનના આહવાન પર વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન બડોદરા મંડલે 8 તારીખથી લઈને 11 તારીખ સુધી રોજ સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી આ રિલે ફાસ્ટનું આયોજન કરેલું છે। એ રિલે ફાસ્ટનો આજે ત્રીજો દિવસ છે અને રિલે ફાસ્ટનો અમારો એક સિંગલ એજન્ડા છે કે અમે એનપીએસને હટાવવા માંગીએ છીએ અને ઓપીએસ ફરી પાછી લાવવા માંગીએ છીએ। અને પહેલાં પણ અમે ઘણા બધા કાર્યક્રમો આપેલા હતા, પણ સરકાર અમારી વાતને ધ્યાન પર નથી લઈ રહી। એના માટે થઈને અમે લોકોએ આ 4 દિવસના રિલે ફાસ્ટનું આયોજન કરેલું છે। અને જે સરકાર પ્રત્યે અમારો આક્રોશ છે, કેમ કે સરકારના જેટલા પણ નેતાઓ છે એનપીએસ લઈ રહ્યા છે, ડિફેન્સ સિસ્ટમ જે છે એ ઓપીએસ લઈ રહી છે, જ્યુડિશરી સિસ્ટમ ઓપીએસ લઈ રહી છે, તો અમારા સેન્ટ્રલ ગવર્મેન્ટના કર્મચારીઓનો શું વાંક છે, એવો આક્રોશ અમે સરકારને બતાવવા માટે આ 4 દિવસના રિલે ફાસ્ટનું આયોજન કરેલું છે।